ॐ श्रीगणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय। वागीसा यस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुभाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय। ॐ नमो भगवते 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 वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो 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 भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो
ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. તો ગઈકાલે આપણે 8મા અધ્યાયમાં જોતા હતા એ પ્રમાણે નારદજીએ ધ્રુવને પહેલાં બતાવ્યું કે દેવતાઓને યાદ કરીને પહેલાં તો પવિત્ર યમુના નદીમાં જળમાં સ્નાન કરી દેવતા નમસ્કાર કરી ત્રણ સ્વરૂપવાળા પૂરક પંપકને ચક્ર પ્રાણાયામ કરીને કે જેથી ઇન્દ્રની ચંચળતા પ્રાણની અને મનની ચંચળતા દૂર થાય. અને ત્યાર પછી ભગવાન જે પ્રસન્ન મુખવાળા છે, વરદાન આપવાવાળા છે, એ પરમાત્મા જેના નાક સુંદર છે, સુંદર પ્રકૃતિ છે અને મનોહર કપોળવાળા બધા દેવના દેવ અને જેમણે તેમના ચરણો પણ ચરણોના નખ ઉપર જાણે મણી મૂક્યા હોય એવા પ્રકાશિત છે. મસ્તક ઉપર મુગટ ધારણ કરેલું છે, કુંડળ કેયુર વગેરે, અને પીળા વસ્ત્ર ધારણ કર્યા છે. એવા શ્રી પરમાત્માના જે મુખ ખાસ તો એમણે વાત કરી કે મંદસ્મિત કરતા ભગવાન જે અનુરાગથી ભક્તો નિહાળી રહ્યા છે એવા પરમાત્માને એકાગ્ર ચિત્તે તું ધ્યાન કરજે. એટલે ધારણાની વાત કરી ત્યાં સુધી આપણે જોયું હતું. અને એટલે આગળ કહે છે 52મા શ્લોકમાં, એવં ભગવતો રૂપમ સુભદ્રમ ધ્યાયતો મનઃ નિવૃત્ત્યા પરયા તૂર્ણમ સંપન્નમ ન નિવર્તયેત. આ રીતે જે ભગવાનનું તું ધ્યાન કરજે. અને આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે 11મા સ્કંદમાં પણ કહે છે કે ભગવાનના મંદ સ્મિત ઉપર ધ્યાન કરવાથી, મુખારવિંદનું ધ્યાન કરવાથી મન પણ પ્રસન્ન થાય છે. અને એ રીતે અહીંયા પણ કહે છે નારદજી ધ્રુવને એવમ આ રીતે મેં જે તને બતાવ્યું એ પ્રમાણે સુભદ્રમ ભગવતો રૂપમ. સુભદ્ર એ પરમાત્માની સાથે જાય છે. સુભદ્રમ ભગવતો રૂપ. આ રીતે પરમાત્માનું જે મંગળ સ્વરૂપ છે, ધ્યાયતો મનઃ, મન આ રીતે ભગવાનના પરમ મંગળમય રૂપનું ધ્યાન કરે છે. જે વાત કરી ચરણોથી, મસ્તકથી તમે ચરણો તરફ જાઓ તો ચરણથી મસ્તક ઉપર જાઓ. એ રીતે ધ્યાન કરવાથી નિવૃત્ત્યા પરયા પૂર્ણમ સંપન્નમ ન નિવર્તતે. અને આ રીતે એકાગ્ર મન થઈને પૂર્ણમ એટલે શીઘ્રમ, પરયા નિવૃત્ત્યા પરયા પરમાનંદમાં એ
મળી જાય છે, સંપન્ન મળી જાય છે. અને ત્યાર પછી નિવૃત્ત્યા નિવર્તયે, એક વખત મન પરમાત્મામાં ચરણોમાં પરમાત્મા સાથે લીન થઈ જાય છે, પરમ શાંતિનો અનુભવ કરે છે, પરમ આનંદનો અનુભવ કરે છે. ત્યાર પછી ભગવાનના સ્વરૂપમાંથી નિવૃત્ત્યા નિવૃત્તિ, એક વખત મન આ બધામાંથી નિવૃત્ત થયું અને પરમાત્મામાં લીન થઈ ગયું, તરત જ એમાંથી પછી પાછું વળતું નથી. આગળ કે છે જપ્યશ્ચ પરમો ગુહ્ય શ્રૂયતામ મે નૃપાત્મજ યમ સપ્તરાત્રમ પઠન પુમાન પશ્યતિ ખેચરાન. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ શ્લોકનો જ ભાગ છે. હે નૃપાત્મજ, નૃપાત્મજ એટલે હે રાજકુમાર, જપશ્ચ પરમો ગુહ્યમ, પરમ એટલે ઉત્કૃષ્ટ, પરમ એટલે ઉત્કૃષ્ટ, જપશ્ચ જે જપ છે કેવું છે, ગુહ્યમ જે ગોપનીય છે, ન સર્વત્ર પ્રસિદ્ધ, ગોપનીય બરોબર, પણ બધા એ મંત્રને જાણતા નથી. શ્રૂયતા મેં, મારી પાસેથી તું એને સાંભળ. અને મંત્ર કરવાથી ય સપ્તરાત્રમ પઠન પુમાન પશ્યતિ ખેચરાન, જે વ્યક્તિ 7 રાત્રિ સુધી સતત કેવી રીતે વાચિકમ જપ, પઠન શબ્દનો અર્થ અહીંયા કરે છે વાચિકમ. 3 પ્રકારના જપ છે, વાચિક, ઉપાંશુ અને માનસ. વાચિક એટલે કે આપણે બોલીએ બધા સાંભળે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આપણે સાંભળીએ છીએ, બીજા સાંભળે છે. ઉપાંશુ એટલે ખાલી હોઠ વપડે, આપણે જ શું શબ્દ બોલીએ છીએ એ આપણને જ ખબર પડે. અને માનસ, મનમાં જ એનું રટણ થતું હોય. આ પ્રકારના 3 જપ છે. એમાં અહીંયા કહે છે યમ સપ્તરાત્રમ પઠન, જે 7 રાત્રિ સુધી પઠન એટલે વાચિક જે ખાલી જપ કરે, 7 રાત્રિ એટલે દિવસ રાત, 7 રાત્રિ એટલે દિવસ અને રાત, 7 રાત્રિ દિવસ એટલે કરીએ તો એનાથી શું થાય છે, મામ પશ્યતિ ખેચરાન, તો એ વ્યક્તિ ખેચરાન પશ્યતિ, ખેચરાન એટલે આકાશમાં ગમન કરનાર, પાર્ષદ વગેરે આકાશમાં ગમન કરનાર ભગવાનના પાર્ષદો સિદ્ધોને એવાગનું દર્શન કરે છે. એવું કહેવાની પાછળ જે શું છે મહત્વનું, તો કેમ પુનઃ ઉપાંશુ માનસમ જપમ, જો એક તમે વાચિક જપ 7 દિવસ કરો તો તમને આટલું પ્રાપ્ત થાય, તો પછી ઉપાંશુ અને માનસ જપનું શું. બીજું એક વસ્તુ છે કે ગુહ્યમ કહ્યું એટલે કે બધા દ્વારા આ મંત્ર પ્રસિદ્ધ નથી. હું તને જે મંત્ર આપવાનો છું એ બધા દ્વારા પ્રસિદ્ધ નથી, કારણ કે દક્ષિણ કર્ણમાં જમણા કાનમાં આ મંત્રને ફૂંકવામાં ઘણી વખત શરૂઆતના દિવસોમાં અમે મંત્ર ફૂંકાવ્યો, ગુરુ પાસે મંત્ર ફૂંકાવ્યો, મને નવાઈ લાગ્યા શબ્દ મારા માટે, પણ મંત્ર કાનમાં કહે. એ રીતે ગુરુજી મંત્ર કહે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. એનો અર્થ હમણાં જોઈએ. પહેલાં આપણે ગુહ્ય શબ્દ આપણે ગોપનીય, આ ખરેખર ગોપનીય હતો. પણ એવું કહેવાય છે કે રામાનુજાચાર્યએ આ મંત્રને લોક પ્રસિદ્ધ કર્યો, અને એ જગ્યાનું નામ છે તિરુક્કોટિયર. બધા નામ જરા આપણા માટે જાણીતા નથી, એટલે કે તિરુક્કોટિયર નામના ગામની આ વાત છે. એમના ગુરુજીએ નામ્બી ગુરુજીને કહેવાતું હશે. તો ગુરુજીને પાસે ગયા અને કહે છે ગુરુજી મને મંત્ર આપો. એવું કહેવાય છે કે 18 વખત ગયા. ગુરુજી ના પાડે તો 18 વખત સતત ગયા. એમ તો ઓહો, હું ના પાડું છું છતાં આ વ્યક્તિ આવે છે તો એનામાં ખરેખર ભગવાનની ભક્તિ અને દ્રઢતા છે. નહીંતર માણસ જતો 1 વાર 2 વાર 18 વખત આપણે તો 1 કે 2 વખત થાય પછી છોડો. આપણી પરીક્ષામાં પણ પાસ ન થયા હોય તો પછી છોડી દીધું, મેં તો 2 વાર કર્યું, હવે નહીં. 18 વખત ગયા એટલે ગુરુજીને થયું કે આની ભક્તિ અને દ્રઢતા જોઈને પ્રસન્ન થયા અને કહે છે સારું, હું તને મંત્ર દીક્ષા આપું છું. પણ
આ મંત્ર તારે કોઈને કહેવાનો નહીં. જે અયોગ્ય વ્યક્તિ છે એને તો બતાવતો જ નહીં. જો બતાવીશ ને તો તારે નરકમાં જવું પડશે. ભલે ગુરુજીએ મંત્ર આપ્યો એમને, પણ એ તો કરુણાના સાગર હતા રામાનુજાચાર્ય. એટલે એનું થયું કે આ મંત્ર આટલો શક્તિશાળી છે, મોક્ષદાયક છે, તો પછી બધાને કહીએ તો બધાને મુક્તિ મળે કે નહીં? એટલે એમણે તો ગુરુજીએ ના પાડી છતાં મંદિરના આજ્ઞાની અવહેલના કરીને તિરુકટ્ટીયપુરમ એના મંદિરના, ભગવાનના મંદિરના, વિષ્ણુ મંદિર ત્યાંના ગોપુરમ મુખ્ય દ્વાર પર ગયા, ઉપર ચડી ગયા અને બધા લોકોને, ગામના લોકોને બોલાવ્યા. એ બધા લોકોને બોલાવીને મોટેથી આ મંત્ર ઉચ્ચારણ કરાવ્યું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કોઈ એમ કહે છે ઓમ નમો નારાયણ. જે હોય પણ મારી સમજ મેં સાંભળ્યું હતું ત્યારે વાંચ્યું હશે વર્ષો પહેલાં, તો ત્યાં ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બધાએ સામેથી બોલે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને ગુરુજીને તો ખબર પડી જ ગઈ કે મેં આને ના પાડી હતી, અને છતાં એણે બધાને પછી બોલાવીને, કારણ કે એમને એમ થયું કે એમણે કીધું કે જીવનમાં જે કાંઈ મુશ્કેલી આવે એ મુશ્કેલીઓને આ મંત્ર દૂર કરશે અને મોક્ષની પણ તમને પ્રાપ્તિ કરાવશે. એટલે બધા એને આ મંત્ર પ્રસિદ્ધ કરી દીધો. એટલે ગુરુજીને ખબર પડી ગઈ. ગુરુજીને જરા ગુસ્સો તો આવ્યો કે મેં તને ના પાડી હતી અને છતાં તું બધાને કહી દીધો, તું હવે નરકમાં જ જઈશ. ગુરુજીએ કહે પ્રસન્નતા પ્રકે સારું ગુરુજી, તમે જે દંડ આપો છો એ મને સ્વીકાર્ય છે. કેમ કે 1000 લોકોની મુક્તિ મળતી હોય, 1000 લોકોનું કલ્યાણ થતું હોય તો મારે એકને જ નરકમાં જવું પડશે ને? તો મને વાંધો નથી, નરકની યાતના ભોગવવા માટે પણ હું તૈયાર છું. ગુરુજી તો ચકિત થઈ ગયા. અરે, અને મેં નરકનો દંડ આપ્યો છતાં પણ કહે છે કે મને વાંધો નથી. એટલે એમણે જોયું કે આ વ્યક્તિ નિસ્વાર્થ છે, કરુણાનો સાગર છે. એટલે નંબી એમના ગુરુજીએ એને એકદમ એમ હૃદય પીગળાઈ ગયો અને એમને ભેટી પડ્યા કે ખરેખર આવો શિષ્ય મળવો તો મુશ્કેલ છે કે જેના હૃદયમાં કરુણા અને નિસ્વાર્થતા છે. અને ત્યારથી આ મંત્ર બધા માટે પ્રસિદ્ધ થઈ ગયું એવું પણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગુરુજીએ, નારદજીએ ધ્રુવજીને કહ્યું ઓમ એટલે પરમાત્માનું નામ. ઓમકાર અહીંયા અર્થરૂપ છે, એટલે કે પરમાત્માનું નામ છે. કારણ કે આ પ્રકરણનું નામ જ અર્થ પ્રકરણ છે. ઓમ એટલે પરમાત્માનું નામ, પરમાત્માની પ્રાપ્તિ કરાવે એ. અને ભગવાન, ઓમ નમો ભગવતે. ભગવતે એટલે ભગવાન, ભગવતે ભગવાન એટલે ભગવાન એટલે કોણ? જે ષડ ઐશ્વર્ય યુક્ત છે, જેમાં 6 પ્રકારના ઐશ્વર્ય પૂર્ણ માત્રામાં છે. સમજીએ કે આપણામાં હોય તો થોડાક, એનામાં તો પૂર્ણ માત્રામાં છે. વૈરાગ્ય તો પૂર્ણ, શ્રી તો પૂર્ણ, બધું પૂર્ણ માત્રામાં છે. એટલે ને ભગવાન કહે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. કેટલાક વૈષ્ણવોને વાસુદેવ નંદન કહે છે, વસુદેવ નંદન, પણ ખરેખર બીજો અર્થ પણ થાય છે વિશુદ્ધ સત્વમાં પ્રકાશમાન એવા પરમાત્માને નમસ્કાર કરું છું. અતો વાસુદેવાય, જે વાસુ, વસુશ્ચ અસદેવશ્ચ, વસુશ્ચ વાસુદેવને જે બધામાં વ્યાપ્ત છે અને દેવ છે, અંતર્યામી છે, એવા ભગવાન વાસુદેવને મારા નમસ્કાર. હવે આ રીતે મંત્ર આપ્યો. મંત્ર તું 7 રાત્રિ જો કરીશ તો એનાથી આટલું ફળ મળશે એ પણ બતાવ્યું. અને હવે આગળ કહે છે હું કેવી રીતે મંત્ર તો આપ્યો પણ પછી શું કરવું તો કહે છે. અને એક વસ્તુ આપણે નોંધ કરવાની એ છે કે આ બધું પ્રાણાયામની બધી વાત કરી એ ફક્ત ધ્રુવજી માટે નથી, પણ બધા કોઈ પણ શ્રેયાર્થી હોય એ બધાએ આ રીતે જ જપ, મંત્ર જપ અને ધ્યાન વગેરે કરવું જોઈએ. એ આગળ કહે છે સલિલૈ શુદ્ધિ શુચિભીર્માલ્યૈઃ વનૈર્મૂલફલાદિભિઃ શસ્તાંકુરાશુકશ્ચાર્ચયેત તુલસ્યા પ્રિયા પ્રભું. શાસ્તાંકુરાશુકશ્ચાર્યેત તુલસ્યા પ્રિયા પ્રભું. એટલે કહે છે
સલિલે શુચિભિઃ માલ્યૈઃ વનૈઃ મૂલફલાદિભિઃ પવિત્ર છ. શુચિ એટલે શુદ્ધ પવિત્ર જળથી ભગવાનને સ્નાન કરાવો, એવું થયું પવિત્ર જળ. પછી માલ્યૈઃ એટલે પુષ્પની માળા, વને મૂલક ફલાદિભિઃ, વને એટલે વનમાં થતા મૂળો અને ફળ વગેરેથી. પછી શાસ્તા, શાસ્તા એટલે શાસ્ત્ર વિહિત, શાસ્ત્રમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે અંકુરા 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 અશંકૈઃ ચ અર્ચયેત. તુલસ્યા પ્રિયમ પ્રભુ. ઓકે, ભગવાનને શુદ્ધ જળથી, પુષ્પમાળા, મનમાં મળતા ફળ ફૂલ વગેરે અને શાસ્ત્રમાં જે કહ્યું એ પ્રમાણે દુર્વા વગેરે ઘાસ દ્વારા અને અંકુરો, દુર્વા વગેરે અંકુરો અને વલ્કલ અસંકૈઃ એટલે વલ્કલ દ્વારા અને તુલસ્યામ પ્રિયામ પ્રભુ અર્ચયેત. અર્ચયેત આમાં નીકળશે જો શાસ્તા અંકુરા અંકુર આશુકૈઃ ચ, આશુકૈઃ છે ને નો વિસર્ગ થશે ને અર્ચયેત, એને ભગવાનની અર્ચના કરી. તુલસી પ્રિયામ પ્રભુ, અને પ્રિય પ્રભુને જે પ્રિય છે એ તુલસીથી પણ અર્ચના કરવી જોઈએ. અને ટીકાકાર તો શાસ્ત્ર વિહિત કર્યો છે, પણ અહીંયા સસ્તૈઃ એટલે સુંદર દુર્વાદી વગેરે અને ભોજપત્રોથી ભગવાને વસ્ત્ર કયા અર્પણ કરવા? શુષ્ક બધા ભોજપત્ર, ઝાડની છાલ હોય એના વસ્ત્ર અર્પણ કરવાના. અહીંયા કહે છે બંસીધરી મહારાજ કે પ્રભુને પ્રિય એવી તુલસીથી અર્ચન કરવું. ભગવાનના હૃદયમાંથી તુલસીનો જન્મ થયો છે અહીંયા તો કહે છે. એટલા માટે ભગવાનને તુલસી અત્યંત પ્રિય છે, એટલે તુલસીજીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. બીજું આપણે ખબર છે કે ભગવાને એમને કહ્યું હતું કે તમારા વગર હું રહીશ નહીં. પોતે શાલિગ્રામ બની ગયા અને તુલસી વૃક્ષરૂપે બન્યા. અને ભગવાને કહ્યું કે તમારા વગર હું ભોજન કરીશ નહીં. એટલે ભગવાનને જ્યારે ભોગ લગાવીએ ત્યારે તુલસી પત્ર પહોંચવી. અને એ સિવાય તુલસીના તમે કે ઉપનિષદ છે, તુલસી ઉપનિષદ, અહીંયા આપણે વાત નથી કરતા. જો પાઠ કરવો હોય તો કરવા જેવો છે, બહુ જ સુંદર છે. એમાં પણ તુલસીજી માટે, આરોગ્ય માટે પણ તુલસીજી ખૂબ ઉપયોગી છે. તુલસી એટલે દરરોજ એની પૂજા વગેરે કરવી જોઈએ, પ્રદક્ષિણા પણ કરવી જોઈએ એવું બતાવે છે. આધ્યાત્મિક રીતે પણ એટલા જ ઉપયોગી છે. અને અનુભવ પણ કર્યો હોય તો ભગવાનને ખાલી જળમાં પણ જે તુલસી અર્પણ કર્યું હોય એ જળ તો એટલું, અને એની આપણે અનુભવ કરીએ ત્યારે ખબર કેટલું એની સુવાસવાળું અને એટલું સુંદર હોય છે. અને એ રીતે તુલસીજીની પોતાની પણ એક આગવી પ્રતિભા છે અને એ ભગવાનને અતિ પ્રિય છે. એટલા માટે અહીંયા તુલસ્યા પ્રિયામ પ્રભુ, પ્રિયયા તુલસ્યા, કે પ્રિય એવા તુલસીથી દળથી પ્રભુની અર્ચના કરવી જોઈએ. હવે પૂજાની વિધિ બતાવે છે. અધિષ્ઠાન જણાવે, પૂજાનું અધિષ્ઠાન. પૂજાનું અધિષ્ઠાન કોની પૂજા કરવી, કેવી રીતે કરવી? તો કહે છે લબ્ધ્વા દ્રવ્યમયી વર્ષામ ક્ષિત્યમ બાદિષુ દ્વાર્ચયેત આવૃતાત્મા મુનિશાંતઃ યત્માંગમિત વન્યભૂક. પહેલાં તો લબ્ધ્વા એટલે સંપાદ્ય, પ્રાપ્ત કરવું. લબ્ધ્વા સંપાદ્ય એટલે પ્રાપ્ત કરવું. શું પ્રાપ્ત કરવું? દ્રવ્યમયી અર્ચામ. અર્ચામ એટલે દ્રવ્યમયી એટલે દ્રવ્ય, પથ્થર કે પછી ધાતુ વગેરે, એટલે દ્રવ્યમયી અર્ચામ પ્રતિમાને પ્રાપ્ત કરવી જોઈએ. પણ એ ન હોય તો કે ભગવાન તો સર્વત્ર છે. તમે ક્ષિતિ અંબા છે ને, ક્ષિત્યંબા દીક્ષુ આ અર્ચયેત, અથવા તો પૃથ્વી, જળ, કોઈ પણ એમાં તમે ભગવાનની અર્ચના કરી શકો. ભગવાનની
પૂજા કરી શકો. જો પ્રતિમા હોય તો પ્રતિમામાં, નહીંતર પછી તમે પૃથ્વીને પણ ભગવાન માનીને અર્ચના કરો, જળને કરો. અને આપણે ગણેશની પૂજા કરવી તો શું કરે? કંઈ ન હોય તો હળદરમાંથી ભગવાનને બનાવી દે અને અર્ચના કરતા હોય છે. અને એ અર્ચના કરતી વખતે મહત્વનું શું છે? તો કે છે આવૃતામ મુનિ શાંત યત અવાંગમિત વન્ય ભૂખ. એક તો મહત્વનું છે અવૃતામ, એટલે સંયતામ. એ વ્યક્તિ સંયત હોવો જોઈએ. ભગવાન સંયત, એનું મન શાંત હોય, સંયત ચિત્ત. અવૃતામ એટલે સંયત ચિત્ત. અને પાછું મુનિ એટલે જે મનનશીલ છે. અને શાંત, જેનું હૃદય શાંત છે. એટલું જ નહીં, યત વાંગ મિત વન્ય ભૂખ. મિત વન્યમાં જશે, જેની વાણી મિતભાષી હોય, ઓછું બોલતો હોય. અને મિત વન્ય ભૂખ, અને વનમાંથી જે ફળાદિ મળે છે એમાં પણ મિત ભૂખ. જેમ શંકરાચાર્ય મહારાજ આપણે સાધન પંચકમાં કહે છે કે ઔષધમ પૂજ્યતા. આ અન્ન છે એ ઔષધમ. જમવા બેસો ત્યારે આહા તો શ્રીખંડ છે, રસપુરી છે, ભજીયા છે, માટે ઝાપટો ના. જે સાધક છે એના માટે તો આ પણ એક શરીરને ચલાવવા માટે ઔષધિ છે. એટલે એને મિત ભૂખ કહ્યું કે વનમાંથી મળતા ફળાદિ હોય તો પણ મિતાહારી અને મિતભાષી, શાંત, મનનશીલ, સંયતચિત્ત એવા વ્યક્તિએ આ રીતે ભગવાનની પૂજા કરવી. કાં તો દ્રવ્યમય એટલે કોઈ પથ્થર કે બીજા કોઈ કલામાંથી બનાવેલી ભગવાનની મૂર્તિ, અથવા તો જળ, અને કાં તો જળ અથવા તો પૃથ્વી, એના દ્વારા ભગવાનની પૂજા કરવી જોઈએ. હવે આપણે 57મા શ્લોકમાં જોઈએ છીએ ભાગવતના. સ્વેચ્છાવતાર ચરિતૈ અચિંત્ય નિજ માયયા કરિષ્યત્યુત્તમ શ્લોક તદ્ધ્યાયે હૃદયંગમ. હવે અહીંયા સરસ વાત કરે છે કે સ્વેચ્છા અવતાર ચરિતૈ અચિંત્ય નિજ માયયા કરિષ્યતિ ઉત્તમ શ્લોક. ઉત્તમ શ્લોક એટલે ભગવાન માટે ઉત્તમ શ્લોક. એટલે ઉત્તમ શ્લોક પુણ્ય કીર્તિ શ્રી હરિ. અચિંત્ય માયા, પોતાની અચિંત્ય માયાથી. સ્વેચ્છાવતાર, પોતાની અચિંત્ય માયાથી, પોતાની ઈચ્છાથી. કોઈ ફોર્સ પાડતો નથી, પણ ભગવાન પોતાની ઈચ્છાથી. એટલે કે કેમ? ચોથા અધ્યાયમાં શું કહે છે ગીતાના? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ. ત્યારે ભગવાનની ઈચ્છાથી કે ભાઈ હવે અધર્મનો પ્રચાર થઈ ગયો છે, વધી ગયો છે, તો ભગવાન અવતાર ધારણ કરે છે. સ્વેચ્છાવતારથી ભગવાન, પુણ્ય કીર્તિ ભગવાન પોતાની અચિંત્ય માયાથી, પોતાની ઈચ્છાથી કરેલા અવતાર ચરિત્રનું ચિંતન કરવું જોઈએ. કરિષ્યતિ ઉત્તમ શ્લોકૈ ધ્યાયેત હૃદય ગમમ. એટલે ભગવાનના ચરિત્રોનું મનોહર લીલા કરશે, એ ભગવાનના મનોહર લીલાનું ધ્યાન કરવું જોઈએ. પણ અહીંયા એક શબ્દ જો શું કહે છે? કરિષ્યતિ. એ તો ભવિષ્યકાળ છે. ક્રિયાપદ જોઈએ તો ખબર પડી તો ભવિષ્યકાળ છે. એનો અર્થ થયો કે અત્યારે આ અવતારમાં ભગવાનના અવતારની પ્રચુરતાનો અભાવ હતો. લીલા હજી થઈ નથી. કારણ કે કયો અવતાર છે અત્યારે? કયો ચાલે છે? ધ્રુવજી સ્વયંભૂઓ મન્વંતરમાં છે. એટલે પહેલા જ યુગમાં, સૃષ્ટિના પ્રારંભમાં ભગવાન અવતાર લેવાની કંઈ ત્યારે જરૂર નહીં પડી હોય. એટલે કંઈ કરી શકે. ભગવાન પોતે મનોહર લીલા કરશે એવું ધ્યાન કરવું છે. હજી લીલા થઈ નથી, માટે શ્રી હરિ લીલા કરશે. કારણ કે એ સમયે ભગવાન અવતારની પ્રચુરતા ન હતી. એટલે તમે ધ્રુવજી ભગવાન આવી લીલા કરશે એવું તમે ધ્યાન કરજો. પછી આગળ કહે છે
પરિચર્યા ભગતો યાવત્ય પૂર્વસેવિતાઃ તાં મંત્રદેનેવ પ્રયુંજ્યાન્મૂર્તયે. પરિચર્યા ભગવતો યાવત્ય પૂર્વસેવિતાઃ. પૂર્વસેવિતા એટલે પૂર્વના આચાર્યો દ્વારા. પરિચર્યા એટલે સેવન કરવું, સેવા કરે. પૂર્વના આચાર્યો દ્વારા જે રીતે ભગવાનની સેવા કરવામાં, પૂજા કરવામાં આવી હોય, જે કંઈ વિધાન કરવામાં આવ્યું હોય, એટલે કર્તવ્ય રૂપે તે કરવું. હવે જુઓ, પરિચર્યા ભગવતો યાવત્ય પૂર્વસેવિતાઃ, જે રીતે પૂર્વના આચાર્ય દ્વારા અનુષ્ઠાન કરવામાં આવ્યું, કર્તવ્ય રૂપે એટલે જેમ કે આપણે આવું તો કરીએ જ છીએ, બધા મંત્રોને ન કરી, પણ આપણે જુઓ સામાન્ય રીતે કોઈ વ્યક્તિ બહારથી આવ્યો, ગામડામાંથી આવ્યો હોય, પગે ચાલીને આવ્યો હોય, પહેલાં શું કરે, પગ ધોવડાવે, હાથ ધોવડાવે, પછી પાણી આપે ને. ઘણા લોકો તો સ્નાન પણ કરાવે, નવા વસ્ત્રો પણ આપે. એમ આપણે પણ ભગવાનને બીજું કંઈ ન કરે તો આ કરી શકીએ. હા, ભગવાનને પહેલાં ચરણો ધોઈએ, હાથ ધોવડાવીએ, બરાબર. તો આપણે પાદ્યમ સમર્પયામિ, અર્ઘ્યમ સમર્પયામિ, પછી આચમન્યમ સમર્પયામિ, સ્નાનમ સમર્પયામિ. આ રીતે પૂર્વના આચાર્યોએ જે ગંધ, ચંદન, છત્ર, ચામર, નૈવેદ્ય જે કંઈ હોય, કારણ કે જંગલમાં છે આ તો. હા, એટલે અહીં આપણે જોઈશું કે જંગલમાં જે એટલે વિરક્તસ્ય, ટીકાકાર કહે છે વિરક્તસ્ય વસ્તુતઃ તત્તદ વસ્તુ ભાવાત પ્રયુંજ્યાત કૃર્યાત. એટલે કહે છે કે વિરક્ત જે છે અને પાછું જંગલમાં હોય તો જે વસ્તુ મળે, જેટલી મળે એનાથી સંતોષ માનીને પણ પ્રેમથી ભગવાનની પૂજા કરો. એટલે કહે છે તા મંત્રદયેનેવ પ્રયુંજ્યાન મંત્રમૂર્તયે. તા મંત્રદય, મંત્રદય એટલે જે હમણાં દ્વાદશ અક્ષર મંત્ર આપ્યો, દ્વાદશ અક્ષર મંત્ર કયો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. તમે 7 દિવસ કરો, એ બહુ સુંદર વાત કરી, 7 રાત્રિને 7 દિવસ કરો, ત્યાં જ તમને ફળ મળી જાય. એવો મંત્ર દ્વારા પ્રયુંજ્યાન મંત્રમૂર્તયે. વજો મંત્રમૂર્તયે ભગવાનની જેટલી સેવાઓ પૂર્વના આચાર્ય રૂપે કર્તવ્ય વિધાન કર્યું છે એ સર્વ સેવા મંત્રમૂર્તિ શબ્દ જોજો, મંત્રમૂર્તયે, મંત્રમૂર્તિ શ્રી હરિને દ્વાદશર મંત્ર દ્વારા અર્પણ કરવી. હવે મંત્રમૂર્તિ એટલે શું? મંત્રની મૂર્તિ હશે, ખ્યાલ આવે છે? મંત્રમૂર્તયે જો ગુજરાતીમાં છે તો આપણને આવું જ ખબર પડે કે ભગવાનની જેટલી સેવાનું પૂર્વના આચાર્ય વિધાન કરવામાં આવ્યું છે તે સર્વ સેવાઓની મંત્રમૂર્તિ શ્રી હરિને 12 અક્ષર મંત્ર દ્વારા અર્પણ કરવી. એટલે દરેક પાદ્યમ સમર્પયામિ, તો ઓમ નમો ભગવતે વાસુદેવાય પાદ્યમ સમર્પયામિ. એટલે શ્લોક કે એવું ન બોલો, પણ દરેક વખતે તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય એમ બોલીને જુદે જુદે આપણે પગ દોડાવ્યા, પછી હાથ દોડાવ્યા, એ દરેક વખતે કરો. પણ મંત્રમૂર્તે એ વળી શું? તો એ સમજવા જેવું છે. શ્રી હરિ મંત્રમૂર્તિ શ્રી હરિને 12 અક્ષર મંત્ર દ્વારા અર્પણ કર્યું. એટલે કે જ્યારે આપણે આગળ વાત કરીને એમને લબ્ધા દ્રવ્યમય, જે પથ્થરની પ્રતિમા હોય કે કોઈ પ્રતિમા હોય, પછી ન હોય તો જળ પણ વાત કરી, પણ જે પ્રતિમા છે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. ખ્યાલ આવે છે? પ્રતિમા જે છે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે ત્યારે મંત્રો દ્વારા કરવામાં આવે છે. મંત્રો એને પ્રાણ પૂરે છે. એટલે ભગવાનની મૂર્તિ શું બની ગઈ? મંત્રમય. કારણ કે મંત્રો દ્વારા અને દરેક વખતે મંત્રો બોલતા જાઓ અને ભગવાનના અંદર એ પ્રાણનું આહ્વાન કરતા છે. બધે ભગવાન, પણ હવે ભગવાન તમે સર્વત્ર છો, પણ આ મંત્ર દ્વારા આ પ્રતિમામાં તમે પ્રગટ થાઓ. એટલે મંત્રમૂર્તયે શ્રી હરિ, એ મંત્રમૂર્તિ જે શ્રી હરિ છે એને આ મંત્ર હૃદયના, મંત્રનું હૃદય શું છે? 12 અક્ષર મંત્ર, એના દ્વારા અર્પણ કરવી જોઈએ. પછી આગળ કહે છે 59મા શ્લોકમાં, એવં કાયેન મનસા વચસા ચ મનોગતમ પરિચર્યમાણો ભગવાન ભક્તિમત પરિચર્યા.
એવમ આ રીતે કાયેન મનસા વચસા ચ મનોગતમ, મનોગતમ એટલે દ્રઢતમ યથા ભવતી, જેમ ભગવાનની ભક્તિ દ્રઢતર થાય, મનોગતા એ દ્રઢ થાય. આ પ્રમાણે અહીંયા મનોગતા એક અર્થ દ્રઢ થાય એ મનોગતા એટલે મનના ભાવ અનુસાર કાયિક એટલે શરીર દ્વારા શું કરવાનું, શરીર દ્વારા આપણે ભગવાનની પૂજા કરીએ, ભગવાનને સ્નાન કરાય, પાણી જળ અથવા તો પંચામૃત, બરાબર, જે તે દ્રવ્ય દ્વારા આપણે ભગવાનને સ્નાન કરાવીએ, પછી એમના આંગણે લુછી આપીએ, વસ્ત્રો અર્પણ કરીએ, બધું જ શરીર દ્વારા થયું. એટલે કાયેન હાર ફેર બનાવો તો પણ કાયેન. પછી સાથે સાથે વચસા, જ્યારે તમે કરતા હોય ત્યારે જપ વગેરે પણ કરો, એને વચસા કહેવાય. પૂજા કરતાં કરતાં જપ કરો અથવા તો એકલા પણ બેસીને જપ કરો. મનસા ધ્યાન આદિ, ત્યારે પૂજા કરતા હોય ત્યારે આ બધા કાયેન શરીર દ્વારા અને મન દ્વારા એકદમ એ સાથે એકાગ્ર થઈને આપણ થાય. અને વાણી દ્વારા જપ કે મંત્ર બોલતા બોલતા શું કહે, પરિચર્યમાણો ભગવાન ભક્તિમત પરિચર્યા, પરિચર્યા એટલે સેવ્ય, સેવા યોગ્ય, પરિચર્યમાણમ જે સેવા યોગ્ય છે એવા ભગવાનને ભક્તિપૂર્વક આગળ કરવી, એ પ્રમાણે એમની પ્રેમપૂર્વક પૂજા કરવી જોઈએ, સેવા કરવી જોઈએ. પણ કેવી રીતે કરવાની, બંને શ્લોક સાથે આમ તો વાંચવાના હતા, પણ આ પ્રમાણે મનના ભાવ અનુસાર જે સેવ્યમાન છે, જે સેવા યોગ્ય છે એવા પરમાત્માની ભક્તિપૂર્વક સેવા કરવી. પણ કેવી રીતે કરવી જોઈએ, 60મા શ્લોકમાં કહે છે, પુંસામય ઇનામ સમ્યક ભજતામ ભાવવર્ધનઃ શ્રેયો દિશ્યતિ ભીતમ મતમ યદ્ધામ માર્દિષુ દેહિનામ, શ્રેયો દિશત્ય ભીમતમ યદ્ધામ માર્દિષુ દેહિનામ. એટલે કે પુંસામ, પુંસામ અમાયિનામ, પુંસામ એટલે મનુષ્યએ, ભક્તએ, અમાયિનામ એટલે માયા રહિત, કપટ રહિત, દંભ રહિત. આપણા મહારાજશ્રી કે કપટ કોને કહેવું, તો કે હનુમાનજી મહારાજ આજ મને 500 રૂપિયા અપાવી દો તો કાલ તમને 5.25 આનાનું નૈવેદ્ય તેલ ધરીશ કે નૈવેદ્ય તાળમાં કંઈક પણ આપીશ, તો એ કપટ જ છે ને. ભાઈ મને જે મળશે હું તમને પ્રેમપૂર્વક અર્પણ કરીશ, એટલે તમે મને જે આપશો એ હું લઈ લઉં, એ બરાબર છે, પણ આ તો કપટ છે કે આટલું કરું તો આટલું દંભ. આપણે કહેવાય ને માયા, એટલે કે પુંસામ અમાયિનામ સમ્યક અભજતામ ભાવવર્ધનમ, સારી રીતે, સમ્યક એટલે સારી રીતે, ભાવવર્ધનમ ભક્તિભાવ વધતો જાય એ રીતે કપટ રહિત થઈને ભગવાનનું ભજન કરવું જોઈએ. ભગવાનના ભજનમાં કપટ ન હોય, છળ કપટ દંભ ન હોય. આપણે તો દંભ પણ કરીએ, હા આટલા કલાક કરું છું, પણ પછી અહીં પૂજામાં બેઠા હોય 2 કલાક પૂજા કરીએ, પણ અહીંયા ક્યાંય ધ્યાન તો ક્યાંક હોય, બીજું કશું હોય, તો એ પૂજા નથી. લોકોને તો આહા કેટલી પૂજા કરે છે, કેટલું ભગવાનની ભક્તિ કરે છે, પણ એ વ્યક્તિ જાણતી હોય કે મેં ક્યાં છું, તો શું થાય, કપટ રહિત થઈને સારી રીતે ભજતામ ભાવવર્ધનમ, જેમ બધું ને બધું જેમ જેમ પૂજા ભગવાનની ભક્તિ કરતા છે, સેવા કરતા છે સેવ્યમાનની, તો આપણી ભક્તિમાં વધારો થાય. તો એના કારણે શું થાય, યદ શ્રેયો દિશતિ અભિમતમ, શ્રેયો દિશતિ અભિમતમ, તો ભગવાન ભક્તોને અભિમતમ વાંછિત શ્રેય દિશતિ, દેહીનામ દેહ ધારણ કરનારને એને વાંછિત વસ્તુની પ્રાપ્તિ કરે છે. અથવા અદ્ધા, અદ્ધામાં છે ને, અદ્ધામાં દિશુ એટલે અદ્ધામ એટલે બે બાજુ રાખશો ને, ધર્માદિશુ, ધર્મ અર્થ અને કામ જે કંઈ એને અભિમત હોય એ ભગવાન દેહી નામ દેહી ધારણને આપે છે. અથવા અદ્ધા અથવા તો શ્રેયો દિશતિ, અથવા તો શ્રેય એટલે કલ્યાણ, એનું કલ્યાણ થાય એવું પણ આપે છે. જેને કંઈ ઈચ્છા જ ન હોય અને ભગવાનનું ભજન કરતા હોય, ભક્તિ કરતા હોય, તો એને શ્રેયો દિશતિ. ખ્યાલ આવ્યો, શ્રેયો દિશતિ, દિશતિ બધામાં આવશે અભિમતમ યદ્ધા ધર્માદિશુ દેહીનામ, દેહી જે છે ધારણ કરનાર એને
ધર્માદિ ધર્મ અર્થ અને કામ જે વાંછિત જેને ઈચ્છા કરી છે એ પ્રમાણે આપે છે, અથવા તો શ્રેયો દિશતિ શ્રેય જેનું કલ્યાણ થાય એ પણ દદાતિ દિશતિ એટલે દદાતિ. આ પ્રમાણે જણાવેલી રીતે મનનો જેવો ભાવ હોય તે કાયા મન અને વચનથી ભક્તિયુક્ત સેવા દ્વારા સેવતા ભગવાન ધર્મ જે ભગવાનની સેવા થઈ રહી છે એવા ભગવાન ધર્મ અર્થ અને કામ જે એને અભિમતો આપે છે અને શ્રેયનું પણ દાન કરે છે. આ બે શ્લોકનો અર્થ આપણે જોયો. હવે આગળ જે 61મા શ્લોકમાં વિરક્તશ્ચેન્દ્રિયરતો ભક્તિયોગેન ભૂયસા તમ નિરંતરભાવેન ભજેદ્ધા વિમુક્તયે. વિરક્ત ચેન્દ્રિયરત, વિરક્ત ચ ઇન્દ્રિયરત. ઇન્દ્રિયરત એટલે ઇન્દ્રિયોમાં વિષય ભોગમાં રત, પણ એ અર્થ નથી થતો. વિરક્ત જે ઇન્દ્રિયના વિષય ભોગમાં વિરક્ત છે, વૈરાગ્ય હોય તેવા. ભૂયસા, ભૂયસા એટલે અધિક, અત્યંત અધિક, વધારે. ભક્તિયોગેન જેના જીવનમાં વૈરાગ્ય છે, ઇન્દ્રિયોના વિષયમાં જેને આકર્ષણ નથી, એ વ્યક્તિ ભક્તિયોગેન ભૂયસા અત્યંત ભક્તિયોગથી નિરંતર ભાવેન તમ ભજેત અદ્ધા વિમુક્તયે. તો એ કહે છે ભજેત અદ્ધા વિમુક્તયે. અદ્ધા એટલે સાચી નિસંદેહ. શું થાય છે? તમ નિરંતર ભાવેને, નિરંતર ભાવેને અનવચ્છિન્ન પ્રેમ લક્ષણા ભક્ત્યા ભજેત. નિરંતર અવચ્છિન્ન એટલે ત્યાં. ઉપદેશારંભમાં રમણ મહર્ષિ કહે છે અજ્યધારયા શ્રોતયા સમમ. બે પ્રકારની વાત કરી છે. એક તેલ હોય, તેમાં તેલ કે ઘી હોય તે શું છે, એ એકદમ એક ધારેમાં કોઈ વચ્ચે તૂટક થાય નહીં. એ રીતે અહીંયા પણ નિરંતર એને અનવિચ્છિન્ન પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા એ જો ભજન કરે છે તો સાચે નિસંદેહ એને મુક્તિ પ્રાપ્ત થાય છે. ભગવાનનું ભજન કરવાથી ભગવાન એને મુક્તિ આપે છે. એટલે કે છે ઇન્દ્રિયના વિષયમાં ભોગ માટે વૈરાગ્ય હોય તો અત્યંત ભક્તિયોગથી નિરંતર ભાવપૂર્વક ભજન કરવાથી મુક્તિ માટે ભજન કરવું જોઈએ. આમ તો ભાવ કરવાથી મુક્તિ આપે છે, મુક્તિ માટે કરવું જોઈએ. હવે આગળ ચાલીએ. હવે આ બધી આમ તો કહેવાની વાત નારદજીએ કહી દીધી છે. એટલે હવે શું? તો કે હમણાં નારદજી કહે છે ચાલ મારી સાથે મારા આશ્રમમાં. મહારાજ શ્રી કહે છે. એટલે નારદજી કે પહેલાં જ કે તમે મધુવનમાં જવાની વાત કરી છે ને, યમુના કિનારે મધુવન. કાલ બહુ સુંદર વાત કરી. મધુવન એટલે શું? તો અહીંયા જવાનું કીધી છે. એટલે માટે એ તરત જ શું કહે છે, નારદજીને પ્રણામ કરીને મધુવન તરફ જઈ ગયા. એટલે કે છે આગળ ઇતિ યુક્તસ્ય તમ પરિક્રમ્ય પ્રણમ્ય ચ નૃપાભર્કઃ યયો મધુવનમ પુણ્યમ હરેશ્ચરણ ચર્ચિતમ. નારદજી દ્વારા ઇતિ ઉત્તમ એટલે નારદજી દ્વારા જે ઉપદેશ આપવામાં આવ્યો, મંત્ર દીક્ષા આપી, કેવી રીતે પૂજા કરવી, એ બધી વાત કર્યા. એટલા માટે કે છે એમને આ રીતે જ્યારે કહેવામાં આવ્યું ત્યારે નૃપાર્ભક, નૃપ અર્ભક એટલે રાજકુમાર. રાજકુમાર અર્ભક એટલા માટે કે નાનો છે. રાજકુમાર તો ખરું છે પણ કેટલો 5 વર્ષનો છે, હમણાં વાત કરશે. એટલે કે છે એ પરિક્રમ્ય પ્રણમ્ય એમણે નારદજીની પ્રદક્ષિણા કરી અને એને પ્રણામ કરીને યયો મધુવનમ પુણ્યમ હરિશ્ચરણ ચર્ચિતમ. એ મધુવન જે પવિત્ર છે, પુણ્ય એટલે પરમ પવિત્ર મધુવન ગયા. મધુવનમાં શું છે? હરેહે ચરણ ચર્ચિતમ. શ્રી હરિના ચરણ ચિહ્નો જ્યાં શોભિત છે એવા ચર્ચિતમ એવા મધુવનમાં એમને એ તરફ જવા માટે પ્રયાણ કર્યું. અહીંયા બહુ સુંદર ચર્ચા અંશીધર મહારાજ કહે છે અને દીપિનીમાં પણ છે. આપણે જોઈએ તો અંશીધર મહારાજ કહે છે કે ચરણ ચિહ્ન કયું? હજી તો અવતાર થયો જ નથી. આમ જોવા જઈએ તો
ભગવાનના એ સમયની વાત છે. તો અહીંયા કહે છે કે મધુવન શ્રી હરિના ચરણોથી ભવિષ્યમાં સુશોભિત થવાનું હોવાથી એ થઈ જ ગયું છે એમ નિર્દેશ કરે છે. અથવા આગળ જે વાત કરી મધુવન એટલે મથુરા નગરી. મથુરા નગરી જ્યાં ભગવાન શ્રી હરિ સદૈવ ઉપસ્થિત છે, હમણાં જ વાત કરી એમ. અને દસમા સ્તંભના પણ કહેશે ત્યારે શ્રી હરિ સદૈવ ઉપસ્થિત રહેતા હોવાથી ધૂના કાળમાં પણ મધુવનને શ્રી હરિના ચરણોથી શુભશોભિત કેવું એ અસંગત નથી. કારણ કે દરેક કલ્પમાં પછી કહે છે બીજા ટીકાકાર વળી પ્રત્યેક કલ્પમાં શ્રી હરિ ત્યાં આવિર્ભાવ પામે છે. તેથી તે પ્રગટ ન હોવા છતાં પણ સદૈવ ત્યાં જ હોય છે, આવિર્ભાવ પામે છે. તેથી મધુવનમાં શ્રી હરિનો નિત્યવાસ છે એવું કહેવામાં આવ્યું. અને ગઈકાલે પણ આપણે વિસ્તારથી મધુવનની વાત જોયેલી હતી. આગળ 63મા શ્લોકમાં તપોવનમ ગતે તસ્મિન પ્રવિષ્ટોऽन्तઃપુરમુનિः અર્હિતા અર્ણકોશરાજ્ઞા સુખાસેન ઉવાચ તમ. તપોવન ગતે તસ્મિન, તસ્મિન સપ્તમી વિભક્તિ જરા જોવાનું છે. તસ્મિન તપોવનમ ગતે, સતી સપ્તમી આને કહેવામાં આવે છે. આ ઘટના ઘટી ત્યારે આ થયું ખ્યાલ આવ્યો, એના માટે સતી સપ્તમી વપરાય છે. તસ્મિન એટલે ધ્રુવે, મધુવને ગતે, ધ્રુવ જ્યારે મધુવનમાં ગયા ત્યારે આ બાજુ શું થયું? પ્રવિષ્ટ અંતપુરમ મુનિ અહિતા અર્ણકો રાજ્ઞા રાજા વડે રાજા તો અત્યારે શોકાતુર છે, પણ રાજા વડે અહિતા અર્ણકો રાજા વડે જે સમર્પણ કરાવાયું, શું? જે અર્હણમ એટલે અર્ઘ આદિ. પ્રવિષ્ટ અંતપુરમ મુનિ રાજાના અંતપુરમાં, મહેલમાં, અંતપુર એટલે મહેલમાં ગયા અને રાજા દ્વારા જે કાંઈ એમની પૂજા કરવામાં આવી. કારણ કે આપણે જ વાત કરી કે કોઈ અતિથિ આવે તો પણ આપણે કરીએ તો નારદ મુનિ છે, ઋષિ છે, મુનિ છે, અને એટલા માટે રાજા દ્વારા એમની પૂજા સત્કાર કરવામાં આવ્યો. એનો સ્વીકાર કરી સુખાસનમ ઉવાચતમ, અને પોતે સુખાસનમાં બેસીને એટલે શાંતિથી બેઠા અને પછી રાજાને પૂછ્યું. આમ જોવા જઈએ તો નારદજી તો બધું જાણે છે, એમણે હમણાં ધૂને બધું કહીને આવ્યા છે. હા, પણ છતાં રાજાના મુખે જાણવા માગે છે. એટલે નારદજી શું કહે છે 64મા શ્લોકમાં? રાજન કિમ ધ્યાયસે દીર્ઘમ મુખેન પરિશુષ્યતા કિમ વા નિશ્ચતે કામો ધર્મો વા અર્થેન સંયુત. નારદજી બોલ્યા, રાજન એટલે હે રાજા, કિમ ધ્યાયસે દીર્ઘમ મુખેન પરિશુષ્યતા, પરિશુષ્યતા સુકાયેલો. હે રાજા, સુકાયેલા મુખથી યુક્ત થયેલો એવો હતું. દીર્ઘમ ધ્યાયસ એટલે તું કંઈ ઊંડા વિચાર કરે છે. ધ્યાયસ એટલે ચિંતયસે, તું કંઈ ઊંડા વિચારમાં પડી ગયો છે કે શું? કિમ વા ન રિષ્યતે કામ ધર્મો વા અર્થેન સંયુક્ત. રિષ્યતે એટલે નાશ પામ્યો. નાશ તો નથી થયા ને. શું નાશ નથી થયા? કિમ વા અથવા તો કામ ધર્મ અર્થેન સંયુક્ત, એટલે તારા કામ અર્થ સહિત તારા કામ અને ધર્મ પુરુષાર્થ નાશ તો નથી પામ્યા ને. એટલે તું ચિંતાતુર છે, આટલું ચિંતા કરી રહ્યો છે કે પછી કંઈ બીજું કારણ છે? એટલે આગળ કહે છે રાજુ વાચ, રાજા બોલ્યા, શુતો મે બાલકો બ્રહ્મન સ્ત્રૈણેના કરુણાત્મના નિર્વાસિત પંચવર્ષ સમાત્રા મહાન કવિ. જો હવે દીકરાની અને એની માની કિંમત સમજાય છે. એટલે શું કહે છે? સુતો મે બાલક બ્રહ્મન, હે બ્રાહ્મણ, હે વિપ્ર, હે બ્રહ્મન, હે વિપ્ર, સુતો મે બાલક સ્ત્રૈણેન અકરુણતયાત્મના. સ્ત્રૈણેન એ સ્ત્રીના વશમાં આવીને, સ્ત્રીના મોહના વશમાં આવીને, અકરુણાત્મના એટલે નિર્દય, કરુણા એટલે દયા, અકરુણ એટલે નિર્દયતાથી
મેં એને સાથે વ્યવહાર કર્યો. સ્ત્રીના ગુલામમાં રહીને નિર્દય હૃદયવાળા મેં અકરુણ આત્માના છે. પછી આત્માના એટલે હૃદયવાળા મેં સુતો મેં પંચવર્ષ બાળક. બાળક એટલે જ કે 5 વર્ષનો છે, માટે બાળક કે છે કે મેં મારો બાળક જે 5 વર્ષનો હતો એટલે કે ધ્રુવ. એક પાછો હતો કેવો મહાન કવિ, એટલે એનામાં ખૂબ બધા ગુણો હતા. એ મહાન કવિ એટલે કીધું ક્રાંતદર્શી. એટલો નાનો હોવા છતાં પણ બુદ્ધિશાળી કવિ એવો જે બાળક મારો 5 વર્ષનો હતો એને નિર્વાસિત સમાત્રા, એને બે બાળકને મેં કાઢી નિર્વાસિત એટલે તો કાઢી મૂક્યો. એમના વ્યવહારને લીધે ઓલો છોકરો નગર છોડીને જતો રહ્યો. એને ખબર તો પડી ગઈ રાજાને કે ધ્રુવ તો નગર છોડીને જતો રહ્યો. કારણ કે રાણી સુરુચિ રાજાને દેખતા જ આ બધું કહે છે. તો રાજાએ કેવું છે કે ભાઈ બંધ કર, ધ્રુવ મારા ખોળામાં આવી જા. પણ કહે છે કે હું સ્ત્રીના વશમાં આવીને હું નિર્દય બની ગયો અને મેં મારા મહાન કવિ 5 વર્ષના બાળકને અને એની માતાને કાઢી નથી મૂક્યા. માતા તો હજી યાદ છે, પણ એનો તિરસ્કાર કર્યો ને. તિરસ્કાર એને બોલાવતા જ નહોતા, એટલે તિરસ્કાર, એટલે બંનેનો તિરસ્કાર થયો. એટલે મારા ધ્રુવ તો છોડીને જતા રહ્યા. એટલે કહે છે કે મને તમે મારા મુખ ઉપર જે ચિંતાનું કારણ જુઓ છો એનું કારણ આ જ છે કે હવે મને પસ્તાવો થાય છે રાજાને કે મેં એની માતા સુનતી સાથે એ બાળકને પણ કાઢી મૂક્યો છે. એટલો બુદ્ધિમાન હતો, પણ સ્ત્રીના વશમાં આવી જઈને, સ્ત્રીના પ્રભાવમાં આવી જઈને હું નિર્દય હૃદયવાળો બની ગયો અને મેં મારા બાળકને છોડી દીધો. હવે આગળ કહે છે ચિંતા કરતા 66મા શ્લોકમાં અપ્યનાતનમ વને બ્રહ્મન સ્માદત્ય બર્બકમ મૃગાઃ શાંતમ શયાનમ ક્ષુદિતમ પરિમલાન મુખાત અંબુજમ. અપિ અનાથમ વને બ્રહ્મન મા અસ્માદ અત્યર્બકમ મૃગાઃ શાંત શયાનમ ક્ષુદિતમ પરિમલાન મુખાન અંબુજમ. તો કે હે બ્રાહ્મણ દેવતા, મારો બાળક કેવો છે? શાંત, કારણ કે વનમાં ગયો છે, થાકી ગયેલો હશે. શયાનમ એટલે સૂતેલા, કદાચ થાકી ગયો અને સૂઈ ગયો હોય, કદાચ બની શકે. ક્ષુધિતમ ભૂખ્યો દર્શ્યો હશે. વનમાં એને શું મળે? એટલે થાકેલો, સૂતેલો અને ભૂખ્યા. અને પરિમલાન મુખ અંબુજમ, એનું મુખ કમળ તો હવે સુકાઈ ગયો હશે, કારણ કે ખાવાનું પણ 5 વર્ષના બાળકને થાકી ગયો હોય, ચાલતા ગયો છે જે રાજકુમાર છે, અને થાકીને કદાચ સૂતો હોય ત્યારે શું થયું હશે એને ચિંતા થાય છે. અત્યંત અર્બકમ મૃગાઃ, ત્યારે માંસમદ છે ને, માંસમદાત એટલે માંસમ અદંતી, માંસમદાત અદંતી અર્બકમ મૃગાઃ એટલે રીછો કે જંગલી પશુઓએ વરુ એને ખાઈ તો નહીં ગયા હોય ને. ભૂતકાળ માટે સ્મ પદંતી, શું તેઓ ખાઈ તો નહીં ગયા હોય ને? એવું મને હવે ચિંતા થાય છે. આ છોકરો જતો ગયો છે વનમાં, તો વરુ બધા હોય અને કોઈ ખાઈ તો નહીં ગયા ને? તો શું તો હોય બિચારા બાળક થાકીને, તો એને કોઈ ખાઈ તો નહીં ગયા હોય ને? આગળ કે છે અહો મે બતમ દુર્મ્યત્યમ સ્ત્રીજીતસ્યોપધારય યો અંક પ્રેમણા રુક્ષતમ નાભ્યંતમ અસત્તમ. અહો મે બતમ દૌર્મત્યમ સ્ત્રીજીતસ્ય અપરાધય સ્ત્રીજીતસ્ય ઉપધારય યો અંકમ પ્રેમણા આરુક્ષંતમ ન અભિનંદત અસત્તમ છે ને. નાભ્યનંદતમ પછી અસત્તમ એવું થશે. અહો આશ્ચર્ય છે. અરે રે, બતમ એટલે ખેતી વાત છે. અરે રે, ઓહો, અરે રે. સ્ત્રી જીતસ્ય, સ્ત્રીથી જીતાયેલો એટલે કે ગુલામ, સ્ત્રીના ગુલામ એવો મારી
દૌર્મત્યમ એટલે અધમતા. સ્ત્રીના દ્વારા જીતાયેલો એટલે કે સ્ત્રીનો ગુલામ ગલત એવી મારી દૌર્મત્યમ અધમતા તો પધાર્ય એટલે પશ્ય. તમે જુઓ તો ખરા કે હું કેવો સ્ત્રીનો ગુલામ બની ગયો છું અને એના કારણે કેવો અધમ બની ગયો. અધમતા તો છું શું? યહ અંકમ પ્રેમણા આરુક્ષંતમ, એ તો બીજા પ્રેમથી નાનો બાળક ખોળામાં પ્રેમથી છેલ્લે કે છે અહો મેં બદમ દૌર્મત્યમ સ્ત્રી ચિત્તસ્ય ઉપધારયમ. અરે રે જો તો ખરા કે હું સ્ત્રીના ગુલામની રીતે મારી અધમતા જો શું છે? યહ જે અંકમ મારા ખોળામાં પ્રેમણા આરુક્ષંતમ, જે પ્રેમથી મારા ખોળામાં બેસવા ઈચ્છતો હતો તે ન અભિનંદન અસત્તમ. અસત્તમ એટલે સ્ત્રીયા જડીકૃત. સ્ત્રીથી હું એવો જડ બની ગયો કે સ્ત્રીયા જડીકૃત. અસત્તમ એટલે સ્ત્રીયા જડીકૃત. સ્ત્રીથી એટલો તો જડ બની ગયો કે મેં બળો બાળક પ્રેમથી ખોળામાં બેસવામાં આવે છે ન અભિનંદન, મેં આવકાર્યો જ નહીં. ખરેખર મારી કેટલી દુષ્ટતા છે કે સ્ત્રીના ગુલામ બની ગયો. સ્ત્રીથી બસ થઈને મેં મારા નાના બાળકને જે મહાન છે, કવિ છે, એને તિરસ્કાર કર્યો. વનમાં શું થયું છે? વનમાં ગયો છે તો શું થયું છે એની મને ચિંતા થઈ રહી છે. આગળનું કાલે જોઈશું. આગળનું કાલે એટલે હવે પુરુષોત્તમ એનાથી આપણે દરરોજ ભાગવતનું અધ્યયન કરીશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં દ્વૈપાયનો વિહરકાદર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.